તમે મહેનત કરો બધું મળી જાય પણ સંસ્કાર ન મળે, અને સંસ્કાર જો મળી જાય તો બીજું બધું તો ગહેડે ના આવે. સુંદર આજના અવસરને એ અવસર નિમિત્તે વધારેલા હરિગુરુ સંતો, સંત માતા રેવાબેન, ગજરવાડા શ્રી અમરદાસ મહારાજ, પૂનમપુરી બાપુ, हमारे रमेशराम साहेब, बलदेवराम साहेब, शैलेशराम साहेब, नामी अनामी पधारेला तमाम भक्त मंडळो, दरेकना हृदयમાં બિરાજમાન ચૈતન્ય મહાપ્રભુના એ ચેતનાને મારા ખૂબ ખૂબ લાખો વાર વંદન છે. महापुरुषों संतों अपने कहता वैसे सच्चे प्रेम की सारे जहां पे असर होगी और न होगी तो समझ लेना तेरे अंदर कुछ कमी होगी. मर जाना, मिट जाना, फना हो जाना, ऐसे करते अगर हिंगोले पे मौत भी आ जाए तो हर चाहने वालों के दिल में तेरी कहीं कब्र होगी और न होगी तो समझ लेना अपने अंदर कुछ कमी होगी. જ્યાં સુધી પરમાત્માનો પ્રેમ પ્રગટ ન થાય ત્યાં સુધી ભક્તિ પ્રગટ નથી થતી. ભક્તિ છે પરમાત્માના ઘરની છે, પ્રેમ પુરુષને વરેલી છે. અને આપણે જયારે પ્રેમ પ્રગટ કરીએ ત્યારે ભક્તિ જ આવે. હો, ખાલી ગાવાથી ભક્તિ નહીં, ભક્તિની વાત જ કઈક જુદી છે સાહેબ. સુંદર સત્સંગની અંદર જે જેસલ અને તોરલની જે વાત કરીને એમાં એવી રીતનો જ પાઠ થતો સાસદિયાના ઘેરે. અને હાલનું જે કાઠિયાવાડમાં થાનગઢ છે ત્યો, અને મેણું તો માર્યું એની પાપીએ, કારણ કે રોજ ઘોડા ચડીને આવીને ધમાલ્યો કરે અને માગી ખરા બપોરે જયારે ખાવા આવજો પેલા એક દિવસ એના આગલા દિવસે જે એમનો ભાભી હતા ને જેસલના, એ થોનગઢ ની અંદર કોઈ આવા કાર્યક્રમ ની અંદર આવેલા અને ગામની અંદર મહાકાળી માતાજીનું મંદિર અને એમાં દાગીના ઘરેણા ચોર ચોરી ગયા ને આખું ગામ ભેળું થયું. માતાજીના મંદિરમાં આપણા ગામમાંથી દાગીના ચોરણા છે. બધા કે હવે ભુવા બોલાવો, કોઈ કે પંડિતો બોલાવો, કોઈ કે જોહ જોરાવો. કોઈને કીધું કે ભાઈ કશું કોઈ બોલાવા નહીં, પણ આપણા થાનગઢની અંદર સાસદિયાના તો ભગવાન રામદેવ પીરનો પાઠ થાય. અને સાસદિયો છે ને ભગવાનનો ભગત છે. અને એના ઘેર જે તોરલ છે ને, તોરલ તેજ તણો અંબાર, એના તેજ આગળ કોઈનું તેજ નથી આવું એવી રૂપનો અંબાર જે તોરલ છે ને, ખાલી મુખમાંથી શબ્દ બોલે નીર્યું થાય છે. તો આપણે હાલો નિયત જઈએ, આખું ગોમ એ ઊભું છે. અને એમાં આ બધા મહેમાન ગતિ આવેલા તો એ ગયા છે અમારા ગામમાંથી આવું થયું છે. એટલે તોરલ કે કોઈ વાંધો નથી, મારો અલગ જણી છે ને એ તો તનકી જાણે છે, मनकी जाने से जाने अंतर ની चित चोरी, इनके आगे तुम क्या छुपाओ जिसके हाथ जीवन मरण की डोरी. મને મારા અલગ ધણી ઉપર વિશ્વાસ છે કે દિવસ ઉગતા ઉગતા ચોર બહાર ની જઈ ગઈ ગેરંટી મારી. આપણે બહાર કરવાની વાત કરી હતી ને હમણાં ભજનમાં મહારાજે, એમ સદગુરુ ઉપર જેને વિશ્વાસ હોય એટલે એને કોઈ ધરી આપી દીધી સવારે દિવસ ઉગે તો ચોર બહાર નહીં જઈ શકે, ગેરંટી આલું. તો એના ધણી ઉપર એને વિશ્વાસ કેટલો ગુરુ ઉપર. ચોર આખી રાત કે રખડ્યા પણ એને રસ્તો ગુજ્યો નથી. સાહેબ સવારે ચોર પકડી ગયા એટલે પેલા સોનગઢ થી જે આવેલા હતા ને આ જેસલના ભાભી સોનગઢમાં, એ જોઈ ગયા જો આટલી આ રૂપનો અંબાર છે ને આ સતી આટલું જો કદાચ મુખમાં બોલે ને આટલું કરી કહેતી હોય તો જેસલ ને આ રીત સુધારી કે બીજી કોઈ સુધારી કરી આ નક્કી થઈ ગયું. મારા જેસલ ને કચ્છની ધરતીના કાળા નાગને જો કદાચ છાપડી પૂરી શકે તો આ તોરલ પૂરી શકે, બીજી કોઈ સતી નથી થાય, નક્કી થઈ ગયું. બીજા દિવસે જયારે જ્યાં અંધારની અંદર જઈને બપોરનો ટાઈમ છે, જેસલ ઘોડે ચડીને આવ્યો, ભાભી જમવાનું આપો કે અમે હવે તમારા નોકર નહીં. એવા બધા બારવટિયા રોજ દોડ દોડ કરો છો ને, આટલું બધું જો બારવટિયું તમને વાલું હોય ને બારવટિયા હોય ને તો જો સોનગઢમાં એટલા બધા બહુ બાહુ હોય તો
છતી તોરલ, તોરલ ઘોડી અને તોળી તલવાર, ત્રણ વસ્તુ લાવો ને તો તમારું બારવટું સાચું ન કહે. બસ મરદ ને મેણું લાગે. ભક્તિ છે શુરાની નથી કાયરનું કામ. પ્રથમ પહેલું સદગુરુ ચરણે મસ્તક મૂકવું ને વળતું લેવું નામ. આ તો બધા કહે છે બાપુ નામ નામ એટલે શું? હવે નામનું ઉલટું કરો શું થાય તમે કહો. કહેવાય ઉછાર્યું મના કહેવાયું નહીં. આ તો શાન છે અને શાન નું ઉલટું કરો નશા થાય. એ નશો તો ભક્તિના નામનો તમારા રૂવાટે ચડી જાય ને તો સાહેબ બીજો નશો ફીકો લાગે. મહારાજ નું કેવું એમ છે એ નશો ચડવો જોઈએ. અને જેસલ ને મેણું લાગ્યું સાહેબ નીકળી ગયો ત્યાંથી. રાત્રિ નો આઈન જમ છે એમ પાઠ ભગવાન ની જોત ચાલુ છે અને ત્યાં કણે ઘોડું છોડવાની મહેનત કરી હોય છે. છૂટ્યું નહીં, શીલો ઉખડી ગયો. બધા અવાજ કરતા હતા ને એમાં રિસેસ પડી. એટલે ઘોડું છૂટી ગયું અવાજ કરે છો જો ને જોયું એટલે ઘોડું છૂટી ગયું, શીલો નીકળી ગયેલો. મોથી ફક્ત જઈને શીલો થાય ધરપુરી પેલો હંતાઈ ગયો હોય. એ પરાળ પડ્યું હતું ને ગમણમાં એમાં હંતાઈ ગયો હતો. પેલા શીલો આવતા પેલા ધરબી દીધો હથેળી હું ફરો જતો રહ્યો પણ આયો બોલ્યો નહીં. જો બોલે તો સાવું થાય. ઘડીવાર થયું 4 વાગ્યા. 4 વાગ્યાની જ્યોતનો જયારે અલિંગ ગુંદ મૂકવાનું આવે ને જ્યોત ઉપર એટલે એ વખત કોળી વર્તાય. આ તો મહારાજ અત્યારે સમયના ગાળામાં 12 વાગે પ્રસાદ વર્તાઈ જાય છે પણ અસલ પ્રસાદ 4 વાગે કોળી વર્તાતી હતી. કોળી આવે ને કોળી જાવે. કોળી સર્વના ઘટમસમાં આવે. એ કોળીએ રાજ ને એ કોળીએ પાટ. એ પાટ ઉપર બેઠા છે કોઈ અલગ દીવાન. એ રાજ કરે સુગરા હોકર કોળી લેવે તો સ્वर्गापुर में माले. नुगरा होकर जो कोड़ी लेवे तो महाकाली के दंत खप्पर में जावे. नाथ जी को आदेश, गुरु को प्रणाम, साधु सन्यासी को सीताराम, सन्यासी को नमो नारायण. साहिब गत गंगा ने राम राम लेजो संतो प्रमाण. देजो सत सड़े निर्वाण. आ रीतनी कोड़ी वर्ताती थी. अनंत साहेब कोड़ी वर्तावानो टाइम थयो અને ગુરુ મહારાજ બોલ્યા. ઉગમસિંહ બાપુ પાટ ઉપર બેઠા હતા. નિજી આ ધર્મના જે ગુરુ હતા ને ઉગમસિંહ બાપુ તોરલને કીધું કે જોવો ને આ પાટમાં બધાની કોળી આપતે આપતે એક કોળી વધી છે. જો કોક ગત ગંગાનો કોક જીવ હશે. જો એને એવું નહીં કીધું ડાકુ છે. ગત ગંગાનો આ ગત ગંગામાં ભળે એવો કોક જીવ આ ભક્ત અહીંયા હશે તો જ ગુરુ મહારાજે આ નિર્માણ કર્યું. નકે કરે નહીં, કોળી વધે નહીં. જોયું કોક ને કે ભાઈ હજી કોળું અવાજ કરે છે જોવો ને જેસલ ને બહાર લાયા. સાસેજીઓ કળી ગયો કહો કોણ છે. જો ગુરુ મહારાજ શું કરે નારાયણભાઈ લાઈન જેસલ ને ઉભા કર્યા ને એટલે સાસેજીએ પૂછ્યું તો ના છો પેલો કે અંજાર નો છે. હા હા ભલે ભલે અમારા ગુરુ મહારાજના પાઠમાં આયા છો. બાપા ધણીનો જોત ચાલુ છે. પ્રસાદ તમારા નોમની છે. પેલી પ્રસાદ લઈ જાઓ. તમારા નોમની વધી છે એટલે પ્રસાદ લેવાઈ ગયો ને એટલે ડાભો આટલો બપર્યો. પેલા કે પ્રસાદ કોઈ દાડો લીધી નહીં ગયું કે કોઈ દાડો નહીં. આ સુધી જેટલા જેને જેને આલી તો ઉભા જ નહીં. આ પહેલી વાર લેવાનો મોકો આવ્યો કે તાણી એ હાથે પ્રસાદ ન લેવાય. પ્રસાદ જમણા હાથે લેવાય. સાહેબ વાત બાબો કર્યો ને એટલે પ્રસાદ પાસે ગુરુ મહારાજે તો યુક્તિ કરી છે કે અમે તો કદાચ સાસજીઓ ન કરી શકે ને પણ જો કદાચ મરદ જેવો મરદ હોય ને તો એવાનો વકાલીને રસ્તે લાવવું હોય તો શક્તિને તાકાત છે સાહેબ. એટલે ગુરુ મહારાજે આદેશ કર્યો ઉગમસિંહ બાપુએ કે તોરલ આવ ને બેટા. આપણા ગત ગંગાની અંદર કોઈ પરિભ્રમ નારાયણ જેવો ભગત આવ્યો છે અને એમાં તમે પ્રસાદ આલો ને. અને સાહેબ તોરલ અંદરથી નીકળીને એનું તેજ જોયું ને એટલે ગાડી ગઈ એની ઉભો પેલો જ મરી ગયો. એની બધી તમામ શક્તિઓ બારવટું હતું ને હેઠું પડ્યું સાહેબ.
ઓહો આટલું બધું તેજ ને આવી રૂપાળી તોરલ એના હારું મને માર ભાભી હોય મોકલ્યો છે. તોરલે જેવી પ્રસાદમાં હાથમાં મૂકીને એટલે લોહી પડતું હતું, બધું બંધ થઈ ગયું ને હાથ થઈ ગયો. એટલે જાડેજાને ખબર પડી કે આ ઓળકણ હવે ભમર મત છે, ઓળકણ બારવટું બોમ્બમાં આવે એવું નથી સાહેબ. તો એક કોળી મોકવાથી મેખ મારેલો હતો. ગુરુ મહારાજે આપણને મેખ મારે છે, હાથમાં જળ આપે ને એટલે એ મેખ મારે છે કે જો આ 5 વસ્તુની પ્રતિજ્ઞા છે, મેખ છે, આની અંદર તું બોલે છે ને તારે ફરવાનું નહીં. ગુરુ મહારાજ તો સાક્ષી ભૂતમ છે. તારું મારી આલું છું, આ મેખ હવે તારે ઉખાડી નાખવી કે રાખવી તારા હાથની વાત છે. લીધી પડશે અને પ્રસાદ લીધી ને એટલે જાડેજાને કહેવાય પ્રસાદ આરોગી ગયો. એટલે જાડેજાએ પ્રસાદ આરોગી ને એટલે સીધી પેટમાં. જો ગુરુ મહારાજ જે પણ પ્રસાદ આલે ને એ સિદ્ધિ ખરાબમાં ખરાબ માણસ હોય ને પણ એની પેટમાં જાય, પેટમાં હારી પ્રસાદ જાય ને એની ટક્કર ના ચાલે. બગલા મોતી ચગે નહીં, હંસજ મોતી ચગે. બગલાના પેટમાં જો કદાચ મોતી જતું રહે ને ઓજરી જીરવી ન શકે. એમ જાડેજાના અંદર આ પ્રસાદ થઈ એટલે એને ગડબડ ઉત્પન્ન થઈ પેટમાં. અને એ બધી ગડબડી કચરો બધો પેટમાં પડ્યો હતો ને એ પેટમાંથી કચરો ઉલડીને પાછો મગજમાં આવ્યો સાહેબ. મગજમાં આવ્યા જેડ સાસજીઓ હમવાયનું બોલ્યો કે તમે એમ કહેતા હતા કે અમે અંજારના ડાકો છે અને તમે શું લેવા આયા હતા એમ તો કહો. એટલે પેલો જો જે પેટમાં પડ્યું હતું ને એ બધું મગજમાં આવ્યું. પ્રસાદ આલતા પહેલ સાચું બોલવાનું ચાલુ થયું કે આયો તો થોડી તલવાર ને થોડી રોણી લેવા માટે હો, અને ચોરી કરવા જ આવ્યો તો કેમ હલવાઈ. એટલે પેલો સાસદીઓ હમો બોલ્યો છે કે તમને એમ શું કે તમે જાડેજા કુળના જાડેજા પાર્વતીય હતા શું અમી ચમચમ છો એમ અમને શું સમજો છો તમે? એ તો અમારા ગુરુ મહારાજે આ પાટની સાયામાં અમને બેહાર્યા, આ જ્યોતની સાયામાં બેહાર્યા. હે પડદે આવું પડદે જાવું પડદે કરું કમાય, પંચ મહેશ્વર જો આજ્ઞા આપો ને તો રહું પડદાની માય. આ જ્યોતની સાયામાં મારા સદગુરુએ મારા હાડકા ભાગી નાખ્યા છે. કે તારા જેવા બારવટિયાની હોય તાકાત છે તું લઈ ગયો. પણ પેલી પ્રસાદ પડી હતી એટલે ઢીલા પડ્યા શું કરે? તું છે એવો જ હું હતો, મારા ગુરુ મહારાજે મારા હાડકા ભાગી નાખ્યા છે આ જ્યોતમાં. હવે મારાથી કોઈ થાય એમ નથી, મારો ગુરુ કરે થાય એમ છે. બોલ જાડેજા શું કરવું છે? હવે મારો ઉદ્ધાર કરો, બીજું કોઈ બોલ્યો નથી. તો લઈ જો આ તો લખનો ઓટલો છે સાહેબ. જો જે દી જલારામ બાપાએ વીરબાઈ ના હાથે હાથ મૂક્યા ને એમ સાસડિયાએ